આજે પવિત્ર મકર સંક્રાંતિ દિવસે દ્વારકામાં દાન જપ દર્શનનું મહત્વ હોય છે। મકર સંક્રાંતિ પર્વે દ્વારિકા ખાતે માનવ મહેરામણ ઉમટ્યો છે। જગત મંદિરે ભગવાનને પતંગ ચરખીનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે। નગરના વિવિધ જૂથો અને તીર્થયાત્રીઓ દ્વારા દાન પુણ્ય થયા હતા। ગાય માતાને પ્રોટીનયુક્ત લાડવા અને લીલું ઘાસ ખવડાવી રહ્યા છે। દ્વારકાના રિદ્ધિ સિદ્ધિ યુવા જૂથ દ્વારા આખી રાત પ્રોટીનયુક્ત લાડવા બનાવીને સવારે ગલી ગલીમાં પહોંચીને ગાયોને લાડવા નીર્યા હતા। આજના દિવસે દ્વારકા તીર્થધામમાં દ્વારકાની સામાજિક સંસ્થાઓ જેવી કે રિદ્ધિ સિદ્ધિ સોસાયટી છે, યુવા ગ્રુપ છે, બીજા અનેક ગુગલી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત છે, એવા અનેક ગ્રુપો એ પોતાનું નિજી કર્મ માની અને ગાયોની સેવા કરે છે। મહત્વ એ છે કે આજે જે કોઈ આ કાર્ય કરશે એને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે એવું ભાગવતમાં ઉલ્લેખ છે। અને અહીંયા જે કોઈ યાત્રિકો પણ આવે છે એ પણ આ જ કાર્ય કરે છે।